હેલો એવરીવન, આઈ હોપ કે બધા મજામાં હશો. એન્ડ્યુ એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9 નો ગણિત વિષય જે છે એની શરૂઆત કરી છે. એનો પહેલો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. પહેલા વિડીયોની અંદર આપણે ધોરણ 9 નું જે ગણિત વિષય છે એનું જે પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, એની કેટલીક વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો હતો. જેવી કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય છે, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય છે. ઓકે, બીજી આપણે વ્યાખ્યા જોઈ હતી કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય છે, પૂર્ણ સંખ્યાઓ. ત્રીજી આપણે વ્યાખ્યા જોઈ હતી પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય છે. ઓકે, જે પણ વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયો નથી જોયો, પ્લીઝ યુટ્યુબ ચેનલમાં જજો, ત્યાં જઈને વિડીયોને જોજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આજથી આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધવાના છીએ અને આજે એક નવી વ્યાખ્યા અને નવી સંખ્યા વિશે શીખવાના છીએ. કઈ છે આ નવી સંખ્યા, ચલો જોઈએ. જેમ આપણે પ્રાકૃતિક સંખ્યા શીખ્યા, પૂર્ણ સંખ્યા શીખ્યા, પૂર્ણાંક સંખ્યા શીખ્યા, એ રીતે એક નવી સંખ્યા છે સમમેય સંખ્યા. એવી એક નવી સંખ્યા છે સમમેય સંખ્યા. કોને કહેવાય છે સમમેય સંખ્યા? ચલો જોઈએ. જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય અને જ્યાં P અને Q પૂર્ણાંક હોય તથા Q does not equal to 0 હોય તેવી સંખ્યાને સમમેય સંખ્યા કહે છે. અહીંયા ત્રણ કન્ડિશન આપણને આપેલી છે. પહેલી કન્ડિશન કહે છે કે જે સંખ્યા આપી છે એને આપણે P/Q સ્વરૂપે દર્શાવેલી હોવી જોઈએ. P/Q સ્વરૂપે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવેલી હોવી જોઈએ. બીજી કન્ડિશન શું કહે છે કે જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યા હોય. પૂર્ણાંક સંખ્યા એટલે કે કાં તો માઇનસમાં હોય કાં તો પ્લસમાં હોય. ઓકે, એટલે કે માઇનસમાં હોય અથવા તો પ્લસમાં હોય એવી સંખ્યાઓ. ઓકે, પૂર્ણાંક સંખ્યા એટલે શું છે કે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃત સંખ્યાની વિરોધની સંખ્યાઓ. ઓકે, એને આપણે પૂર્ણાંકો કહીએ છીએ. તો જે માઇનસ હોય કે પ્લસ હોય એવી સંખ્યા, અને જ્યાં ત્રીજી કન્ડિશન શું છે કે Q જે છે એ 0 બરાબર ન હોવો જોઈએ. Q જે છે એ 0 બરાબર ન હોવો જોઈએ. તો જે સંખ્યામાં આ ત્રણે ત્રણ કન્ડિશન ફૂલફિલ થતી હોય એવી સંખ્યાને આપણે સમમેય સંખ્યા કહીએ છીએ. જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય અને Q અને P જે છે એ પૂર્ણાંક સંખ્યા હોય તથા Q જે છે એ 0 સમાન ન હોય એવી સંખ્યાને આપણે સમમેય સંખ્યા કહીએ છીએ. ઓકે, કેટલાક એક્ઝામ્પલ જોવા હોય તો આ રીતે જોઈ શકીએ કે -3 છે, -5, 5, 8. ઓકે, હવે આ જે સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. ઓકે, એના છેદમાં કશું છે નહીં, તો એના છેદમાં આપણે 1 મૂકી શકીએ છીએ. રાઈટ, એના છેદમાં આપણે 1 મૂકી શકીએ છીએ. શું આ દરેક સંખ્યાઓ સમમેય સંખ્યા છે? જોઈએ. ચલો, કન્ડિશન ફૂલફિલ થતી હશે તો સમમેય સંખ્યા છે. P/Q સ્વરૂપે લખેલી હોવી જોઈએ. હા, P/Q સ્વરૂપે છે. P અને Q પૂર્ણાંક હોવા જોઈએ. તો હા, P અને Q બંને પૂર્ણાંક છે. Q does not equal to 0 હોવા જોઈએ. હા, જે છેદમાં છે બધા Q છે એ 0 સમાન નથી. તો આ દરેકે દરેક સંખ્યાઓ કેવી છે? સમમેય સંખ્યા છે. ઓકે, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા હોય છે, પરંતુ દરેક સમમેય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા હોતી નથી. આને યાદ રાખજો. બીજી વસ્તુ કે જે સમમેય સંખ્યાઓ છે આ સમમેય સંખ્યાઓ અનંત છે. એટલે કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે આપણને સમમેય સંખ્યાઓ શોધવા માટે કે તો આપણને અનંત સમમેય સંખ્યાઓ મળી શકે છે. આ પણ વસ્તુ યાદ રાખજો. જેમ જેમ આપણે આગળ વધીશું એમ આના ક્વેશ્ચન્સ આપણને આવતા રહેશે. ઓકે, તો આઈ હોપ કે દરેકને સમમેય સંખ્યા કોને કહેવાય સમજ પડી ગઈ હશે. ચલો વિડીયોમાં આગળ વધીએ.
પરીક્ષામાં ઘણીવાર આ પ્રશ્ન આવી શકે છે. ઓકે, કે સમાન સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા તો આપણે શીખ્યા, સમાન સમય સંખ્યા કોને કહેવાય? તો કોઈ એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ સ્વરૂપે 1/2 એ સમય સંખ્યા છે. ઓકે, કારણ કે અહીંયા p અને q સ્વરૂપે આપણે દર્શાવે છે, p upon q સ્વરૂપે. q does not equal to 0 છે અને બંને સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક છે. હવે આ સંખ્યાઓમાં આપણે આગળ વધીએ. આ જ સંખ્યાનો બીજી રીતે પણ લખી શકું છું, 2/4. રાઈટ, આ જ સંખ્યા છે અને મેં અલગ રીતે લખી છે 2/4. હજુ પણ હું આમાં આગળ વધી શકું છું. આ જ સંખ્યાને હું 8/4 સ્વરૂપે પણ લખી શકું છું. સોરી, 4/8 સ્વરૂપે લખી શકું છું. બરોબર, આ જ સંખ્યાને હું આગળ વધતા 8/16 સ્વરૂપે લખી શકું છું. ઓકે, તો આ બધી સંખ્યાઓ કેવી છે? સમાન છે. આના હું લોપ કરું સંખ્યાનો તો 8 એકા 8 અને 8 દુ 16 એટલે 8 8 નો લોપ 1/2 કે જ્યાંથી આપણી શરૂઆત થઈ હતી એ સંખ્યા આપણને પાછી મળી જાય છે. તો આ દરેક સંખ્યાઓને શું કહેવાય છે? સમાન સમય સંખ્યા. ઓકે, જેના અવયવો પાડતા અને લોપ કરતા આપણને એની એ સંખ્યા પાછી મળી જાય છે. તો આ દરેક સમાન સમય સંખ્યા છે. ચલો, ઉદાહરણ આપણને આપેલું છે. ઉદાહરણ નંબર 1 જોઈએ શું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાના છે. જેટલું ઇમ્પોર્ટન્ટ છે દરેકે દરેક વસ્તુ વિડીયોમાં કવર થતું રહેશે. ઓકે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો. પહેલું છે, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પહેલું આપ્યું છે, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે સાબિત કરવાનું છે. ધ્યાનથી સમજજો. જે પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે અને દરેક પ્રકારની પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. પરંતુ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં 1 થી શરૂઆત થાય છે અને આગળ વધે છે. રાઈટ, એટલે પ્રાકૃતિક સંખ્યામાં 0 નથી આવતો. ઓકે, એટલે અહીંયા આપણે કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં? તો આપણો જવાબ શું હશે? આ વિધાન અસત્ય છે. બરોબર, આ વિધાન અસત્ય છે. કેમ અસત્ય છે? કેમ અસત્ય છે? તો પૂર્ણ સંખ્યામાં 0 હોય છે, પ્રાકૃતિક સંખ્યામાં 0 હોતો નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક નથી. હા, આનું ઊંધું પૂછ્યું હોય આપણને કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો આ વિધાન સત્ય છે. પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક નથી, કારણ કે 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. ઓકે, ચલો બીજું જોઈએ. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. શું આ વિધાન સત્ય છે કે અસત્ય? આ વિધાન સત્ય છે, સાચું છે. આપણે કોઈ બી પૂર્ણાંક સંખ્યા લઈએ, -3, -2, -8, 0, 1, 2, 3, 4, કોઈ બી પૂર્ણાંક સંખ્યા લઈએ એના છેદમાં આપણે 1 લખી શકીએ છીએ. ઓકે, અને આપણે 1 લખીએ એટલે કે એ પૂર્ણાંક સંખ્યા p upon q સ્વરૂપે આવી જાય છે, જ્યાં q does not equal to 0 હોય છે. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે આનું ઊંધું પૂછે આપણને કે શું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો આ વિધાન ખોટું છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. ફોર એક્ઝામ્પલ 3/5 આ એક સંખ્યા છે, તો આ સમય સંખ્યા છે, પરંતુ આવી તમને પૂર્ણાંક સંખ્યા જોવા મળશે નહીં. ઓકે, એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. ચલો આગળ ત્રીજું જોઈએ. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ચલો એ જ આવી ગયું જે મેં તમને અત્યારે સમજાવ્યું. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? અસત્ય છે. મેં અહીંયા પણ એક્ઝામ્પલ આપ્યું કે આ સમય સંખ્યા છે, પરંતુ આ છે એ પૂર્ણાંક સંખ્યા નથી. ઓકે, એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. આઈ હોપ કે ઉદાહરણ નંબર 1 દરેક વિદ્યાર્થીને સમજ પડી હશે. ચલો આગળ વધીએ.
અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ હોવી બહુ ખૂબ જરૂરી છે. તમને જે વ્યાખ્યાઓ અગાઉના વિડીયોમાં સમજાવી છે એ વ્યાખ્યાઓની પૂરેપૂરી સમજ હશે તો આ સત્ય અસત્ય વાળા જેટલા પ્રશ્નો છે એ સહેલાઈથી આપણે સોલ્વ કરી શકશું. ઓકે, ચલો ઉદાહરણ નંબર 2. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. ઉદાહરણ નંબર 2. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. બહુ સહેલો પ્રશ્ન છે આ. ઓકે, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા આપણે શોધવાની છે. પહેલા વસ્તુ મેં તમને જ્યારે સમય સંખ્યા સમજાવતો હતો ત્યારે પણ કીધું છે કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અસમય સંખ્યા શોધવાની છે તો આપણી પાસે અનંત અસમય સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ છે. ઓકે, અસમયમાં પણ એવું જ હોય છે, કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેની આપણને સમય કે અસમય સંખ્યાઓ શોધવા માટે કે તો એ બંને અનંત આપણને મળી રહે છે. અહીંયા 1 અને 2 વચ્ચે 5 સમય સંખ્યા શોધવા માટે કીધી છે. એટલે કે આપણને 1 અને 2 આ પ્રથમ સંખ્યા છે અને અંતિમ સંખ્યા છે, એની વચ્ચેની આપણે સંખ્યાઓ શોધવાની છે. ચલો, આ બંને પૂર્ણાંક સંખ્યા છે તો શું આપણે એને છેદમાં 1 લખી શકીએ? હા કે ના? હા. અહીંયા પણ આપણે 1 લખી શકીએ? હા કે ના? હા. ઓકે, તો આ બંને સમય સંખ્યા બની ગઈ. હવે અહીંયા કેટલી શોધવા માટે કીધી છે? 5. તો 5 માં 1 ઉમેરી લો. 5 ને 1 6. બરોબર છે? 5 ને 1 6. તો અહીંયા અંશ અને છેદને 6 વડે ગુણો. અહીંયા પણ અંશ અને છેદને 6 વડે ગુણો. ઓકે, એટલે કે 6 એકા 6, 6 એકા 6. રાઈટ? અહીંયા 6 દુ 12 અને 6 એકા 6. ઓકે, તો એક બાજુ આપણને 6/6 મળે, એક બાજુ આપણને 12/6 મળે. તો હવે સિમ્પલી આપણે જે સંખ્યાઓ શોધવા માટે કીધી છે એ લખવાની છે. ઓકે, 6 પછી કઈ આવે? તો 7, તો 7/6. ત્યારબાદ 8/6, ત્યારબાદ 9/6, ત્યારબાદ 10/6 અને ત્યારબાદ 11/6. ઓકે, અહીંયા જે સંખ્યાઓ આપણને મળી છે એની વચ્ચેની સંખ્યાઓ લખી દેવાની છે, જે છેદમાં સંખ્યા છે એને લખવાની છે. એટલે કે 6/6 છે તો 6 પછીની સંખ્યા 7, 8, 9, 10 અને 11 અને એના છેદમાં 6 લખવાના છે. આપણે 12/6 નહીં લઈએ, 6/6 નહીં લઈએ. ઓકે, કારણ કે એની વચ્ચેની આપણને સંખ્યા શોધવાની કીધી છે. તો આનો જવાબ શું થશે? તો 7/6, 8/6, 9/6, 10/6 અને 11/6. ઓકે, જ્યારે બી બે સંખ્યાઓ વચ્ચે આપણને સમય સંખ્યા શોધવા માટે કીધી હોય તો આ રીતે આપણે એને શોધી શકીએ છીએ. આઈ હોપ કે ઉદાહરણ નંબર 2 બધાને સમજ પડી હશે. ચલો, ત્યારબાદ આપણે સ્વાધ્યાય 1.1 આપેલું છે. બહુ સરસ સ્વાધ્યાય છે. ચલો જોઈએ. પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? હા કે ના? આનો આપણે જવાબ પહેલા શોધીએ. ઓકે, શૂન્ય એ સમય સંખ્યા છે તો ધ્યાનથી સમજો. શૂન્ય એ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, -3, -2, -1, 0, 1, 2, 3, 4 આ રીતે આપણને દરેક પૂર્ણાંક સંખ્યા મળે છે. ઓકે, તો એમાં શૂન્યનો પણ સમાવેશ થાય છે. એટલે શૂન્ય પૂર્ણાંક સંખ્યા છે અને જો એના છેદમાં આપણે 1 લગાવી દઈએ તો એ P/Q સ્વરૂપે આવી જાય છે અને જ્યાં Q does not equal to 0 પર હોય છે. એટલે કે Q શું છે? 1 છે, 0 છે નહીં. એટલે કે આ એક સંખ્યા આપણને મળે છે 0/1. ઓકે, તો આપણી બંને કન્ડિશન ફૂલફિલ થાય છે કે P અને Q પૂર્ણાંક હોવી જોઈએ. તો હા, P અને Q કેવા છે? પૂર્ણાંક છે. P0, Q1 બંને પૂર્ણાંક છે. બીજી વસ્તુ શું કહેવામાં આવી કે P/Q સ્વરૂપે હોવા જોઈએ, તો P/Q સ્વરૂપે છે.
અને ત્રીજી કન્ડિશન શું છે કે q ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, q 0 બરાબર ન હોવો જોઈએ. તો q એ અહીંયા 1 આપેલો છે, 0 આપ્યો નથી. એટલે કે q જે 0 છે, આ 0 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો આનો જવાબ આવશે હા. ઓકે, પછી આગળ શું કહે છે? શું તમે તેને p પૂર્ણાંક q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p upon q સ્વરૂપમાં લખી શકો છો? યસ, લખી શકીએ છીએ. જેમ અત્યારે જ મેં તમને સમજાવ્યું કે 0 upon 1 આપણે લખી શકીએ છીએ. દરેક કન્ડિશન અહીંયા ફૂલફિલ થાય છે. તો એનો જવાબ હા આવશે. અને અહીંયા આપણે આ રીતે એક એક્ઝામ્પલ આપીશું. આ છે આપણો પહેલો પ્રશ્ન. ઓકે, ચલો બીજા પ્રશ્નમાં જઈએ. જેમ ઉદાહરણમાં જોયું છે એ રીતનો આપણો બીજો પ્રશ્ન છે. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. ક્વેશ્ચન નંબર 2. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. બહુ સહેલો પ્રશ્ન છે. 3 અને 4, તો આ બાજુ 3, એને પહેલા સમય બનાય એટલે 3/1. આ બાજુ 4, તો 4/1. ઓકે, હવે કેટલી સમય સંખ્યા કીધી છે? 6, તો 6 + 1 બરાબર 7. તો અહીંયા અંશને 7 વડે ગુણો, છેદને 7 વડે ગુણો. અહીંયા અંશને 7 વડે ગુણો, છેદને 7 વડે ગુણો. શું જવાબ આવે છે? તો 7 તાલી 21, 7 એકા 7. આ બાજુ 7 ચોક 28 અને 7 એકા 7. એટલે કે જે 21/7 છે અને 28/7 છે, એની વચ્ચેની દરેક સંખ્યા આપણા માટે સમય સંખ્યા બની જશે. તો ચલો લખી દઈએ. કઈ કઈ સંખ્યા આવશે? તો 21 પછી 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. આ રીતે આપણને ટોટલ 6 સંખ્યાઓ મળશે. 1, 2, 3, 4, 5 અને 6. 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. આ થઈ ગયો આપણો ઉકેલ. ઓકે, અને સરસ રીતે આપણે લખી શકીએ છીએ. ચલો ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 3. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. ઓકે, સેમ જે આપણને આપ્યું છે એ જ. 3/5 એટલે કે બંને બાજુ આપણે અંશ અને છેદને 5 કીધી છે, એટલે 5 + 1 6 વડે ગુણીશું. તો અંશને 6 વડે ગુણીએ, છેદને 6 વડે. 6 તાલી 18 અને 6 પંચા 30. એ રીતે આ બાજુ 4/5, એને 6 વડે, અહીંયા નીચે પણ 6 વડે. 6 ચોક 24 અને 6 પંચા 30. હવે આ બંને વચ્ચેની સંખ્યાઓ આપણે લેવાની છે. તો 18 એટલે કે 19/30, ત્યારબાદ 20/30, ત્યારબાદ 21/30, ત્યારબાદ 22/30, ત્યારબાદ 23/30. ઓકે, તો આ થઈ ગઈ આપણી 5 સમય સંખ્યાઓ. 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. ઓકે, આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 4. ખરા ખોટા છે, સત્ય અસત્ય આપણે જણાવવાનું છે. સમજીએ અને જણાવીએ. પહેલું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રશ્ન નંબર 4. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સત્ય છે કે અસત્ય?
જો પ્રાકૃતિક સંખ્યા છે એ દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાઈ જાય છે. ઓકે, કારણ કે પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય છે, 0 1 2 3 4 5, અને પ્રાકૃતિક સંખ્યા છે એ 1 થી સ્ટાર્ટ થાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ઓકે, એટલે આ વિધાન સત્ય છે. બીજું છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. હવે ધ્યાનથી સમજજો, જે પૂર્ણાંક છે એમાં માઇનસ સંખ્યાઓ હોય છે, ઋણ સંખ્યાઓ હોય છે. ઓકે, પરંતુ જે પૂર્ણ સંખ્યાઓ છે, જે પૂર્ણ સંખ્યાઓ છે એ તો માત્ર 0 1 2 3 4 હોય છે. એટલે કે આ જે માઇનસ વાળી સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. બરોબર, આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે ઋણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. પૂર્ણ સંખ્યામાં 0 અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે આ વિધાન અસત્ય છે. ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 3 4, અને સમય સંખ્યા એટલે કે 3/5 2/1 7/8. ઓકે, આ રીતની સંખ્યાઓ આવે. તો પૂર્ણ સંખ્યા જે છે એ સમય સંખ્યા નથી. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એટલે કે પૂર્ણ સંખ્યા છે એ સમયમાં આવે, પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવે નહીં. એટલા માટે આ વિધાન પણ અસત્ય છે. આ થઈ ગયું આપણું સ્વાધ્યાય 8.8. આઈ હોપ કે તમને પૂરેપૂરો વિડીયોમાં જેટલું પણ આપણે સમજ્યા છીએ એમાં દરેકમાં સમજ પડી ગઈ હશે. પ્લીઝ કઈ ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો. તમારા જે બી મિત્રો છે એમની સાથે વિડીયોને શેર કરજો. હજુ બહુ સારી રીતે આપણે આ જ વિડીયોને ફરી સમજીશું, ફરી આના પર ચર્ચા કરીશું. તમારા ડાઉટ્સ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.